નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા. રાજકોટની BA ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર. અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે ST નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે. 1 થી 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. સાબરમતીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી. ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રદીપ રાવલ, મીનાક્ષી રાવલ તેમજ સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજક એડમિન કૌશિક શાહ, રાજુલ શાહ તેમજ ઇન્ટરનેશનલ પ્રમોટર પૂજા રાવલ દ્વારા લખાયેલ ઉત્તમ ઈ-બુક તેમજ સાહિત્ય સર્જકો દ્વારા પેપરમાં પ્રસિદ્ધ થયેલ ગણેશ ચતુર્થી નિમિત્તે ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત ગદ્ય અને પદ્ય રચનાઓ બદલ ખૂબ ખૂબ આભાર. NOG સાહિત્ય સરિતા ગ્રુપના દરેક મેમ્બરની ગણેશ ચતુર્થી નિમિત્તે ગદ્ય અને પદ્ય સ્વરચિત રચનાઓ અવશ્ય વાંચો. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંત સરોવર બેરેજની પ્રત્યક્ષ મુલાકાત કરી સમીક્ષા કરતા જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા. વિશ્વ શાંતિ કેન્દ્રમાં શ્રદ્ધાળુઓને આચાર્ય લોકેશજીએ કરાવ્યો ધ્યાનનો અભ્યાસ. આર્મી વુમન વેલફેર એસોસિએશન વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. યુરોપની ટૂરના બહાને 4 વ્યક્તિ સાથે 24 લાખની છેતરપિંડી. લ્યુકેમિયા ભાગ 7 લકવો કે લ્યુકેમિયા. લેખક અંકિત ચૌધરી. NOG સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ટેન્શન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કરી બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.